ઉનાના ઉંટવાડા વિસ્તારમાં જે સ્કૂલ આવેલી છે આ પ્રાથમિક શાળામાં 13 જેટલા પ્રાથમિક ઓરડાઓ છે, પણ આ ઓરડાઓમાં 11 જેટલા ઓરડાઓ છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને તેને લઈને વિદ્યાર્થીઓને ભણવામાં બેસવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને લઈને વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે 204 જેટલા વિદ્યાર્થીઓ છે તે 11 જેટલા ઓરડામાં અભ્યાસ કરી શકતા નથી. તો સાથે સાથે વરસાદ જેવી સ્થિતિ છે, અત્યારે સમગ્ર વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો તેમને બહાર ગ્રાઉન્ડમાં કઈ રીતે ભણાવવા તે પણ એક મુશ્કેલીમાં મૂંઝવી શકે તેવો પ્રશ્ન છે. આ પ્રશ્નને લઈને જે પ્રિન્સિપાલ છે તેમણે પણ અવારનવાર સરકારને રજૂઆત કરી હતી, પણ સરકાર દ્વારા હજુ સુધી ગ્રાન્ટ ફળવાઈ નથી. ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે કે સરકારની ગ્રાન્ટથી કોને ફાયદો થઈ રહ્યો છે અને આ જર્જરિત હાલતમાં વિદ્યાર્થીઓની મુશ્કેલીનો ઉકેલ કોણ લાવશે? વરસાદ જેવી સ્થિતિમાં બાળકોને ગ્રાઉન્ડમાં ભણવું પડતું હોય તે ભણતરની સ્થિતિ કેવી હશે? આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો.